વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું અહીં સુધી. આજે આપણે આગળ જોઈએ બીજું છે એ ચિત્ર જોઈએ. હવે તમને બીજામાં અહીંયા આ રીતનો આકાર આપેલો છે PQRS. હવે તમે જોઈ શકો અહીંયા તમને 20 સેમી આપેલા છે. અહીંયાથી એસ યુનું માપ 10 સેમી અને URનું 10 સેમી, એટલે 10 ને 10 કેટલા થશે તો કે 20 થાય. તો અહીંયાનું માપ પણ 20 છે, અહીંયાનું માપ પણ 20 છે. એનો અર્થ એ કે આ જે તમને આકૃતિ આપેલી છે એ ચોરસ હશે. તો આ ચોરસ આકૃતિ છે એમાં છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો એ કઈ રીતે શોધી શકાય? તો અહીંયા સૌથી પહેલાં તો બહારના ભાગનું આપણે ક્ષેત્રફળ શોધીએ એટલે એ ચોરસનું ક્ષેત્રફળ શોધી શકાય. ત્યાર પછી આ જે ત્રિકોણ છે એમાં અહીંયા 90 અંશનો ખૂણો જોવા મળે છે. તો પાયો અને વેધ, આના ઉપરથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. અહીંયા પણ સેમ રીત પાયો અને વેધ, તો અહીંયાનું ક્ષેત્રફળ પણ મળી જાય. હવે અહીંયાનું 20 છે તો અહીંયાનું કેટલું થશે PQનું માપ તો કે 20 સેમી થશે. અહીંયા પણ 20 સેમી અને અહીંયા 10 છે તો અહીંયાનું માપ પણ 10 થશે. તો 10 અને 20 એટલે આ જે ત્રિકોણ છે સેમ ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા પણ મળશે, પણ તમારે શોધીને બતાવવું ફરજિયાત છે. તો ત્રિકોણ 1, 2 અને 3, આ ત્રણેય ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી અને એ ત્રણેયનો સરવાળો આખા ચોરસમાંથી બાદ કરી દો એટલે તમને આ ભાગ મળશે. તો સૌથી પહેલાં તમારે આખા ચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો શોધીએ. અહીંયા લખીએ ચોરસ PQRS નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ તમને આપેલી છે 20 સેમી ગુણ્યા 20 સેમી. 2 દુ 4 અને 2 શૂન્ય એટલે 400 સેમી સ્ક્વેર. આટલું છે તમને ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે શોધીએ ત્રિકોણ TSU માટે. એમાં પાયો છે એ થશે 10 સેમી અને વેધ થશે 10 સેમી. તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકો અહીંયા TSU એટલે 10 સેમી અને 10 સેમી બંનેનું માપ છે આપણે અહીંયા લખી દીધું. હવે આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. તો લખીએ ત્રિકોણ TSUનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 એમના એમ જ ગુણ્યા પાયો છે 10, વેધ છે એ પણ 10. તો 5 દુ 10, અહીંયા આવશે ગુણાકારમાં 5 ગુણ્યા 10 એટલે આવશે 50 સેમી સ્ક્વેર. આટલું છે તમને એક ત્રિકોણનું મળી ગયું. ત્યાર પછી આપણે બીજા ત્રિકોણનું શોધીએ. ત્રિકોણ QRUનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે પહેલાં પાયો અને વેધ છે એ લખવા પડશે. અહીંયા આપણે લખીએ માટે પાયો લખીએ. પાયો છે એ થશે 10 સેમી અને વેધ થશે 20 સેમી. 20 સેમી. અહીંયા તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકો કે QRUનું પાયો છે એ 10 સેમી અને વેધ છે એ 20 સેમી. તો આપણે અહીંયા ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણ QRUનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 એમના એમ જ, પાયો છે એ 10 અને વેધ છે એ 20. તો અહીંયા 10 છે એ આવશે, ભાગ ઉડાડી દીધા તો 10 ગુણ્યા 10 વધે છે 10 દાન 100 સેમી સ્ક્વેર. આટલું છે તમને ત્રિકોણ QRUનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે જોઈએ ત્રિકોણ PQTનું ક્ષેત્રફળ માટે. અહીંયા લખીએ માટે. પાયો એનો છે 10 સેમી અને વેધ થશે 20 સેમી. સેમ જ છે.
તો હવે આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. લખીએ ત્રિકોણ PQTનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 એમના એમ જ ગુણ્યા પાયો છે એ 10 ગુણ્યા વેધ છે એ 20. ભાગ ઉડાડીએ એટલે અહીંયા 10 આવશે, તો 10 ગુણ્યા 10 એટલે થશે 100 સેમી સ્ક્વેર. આટલું છે તમને ત્રીજા ત્રિકોણનું મળી ગયું. હવે તમે આગળ જોયું ચિત્રમાં એ રીતે ચોરસમાંથી તમારે આ 3 ત્રિકોણનો સરવાળો છે એ બાદ કરવાનો રહેશે, તો તમને છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ મળશે. તો અહીંયા શોધીએ છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ. ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ ઓછા કૌંસમાં ત્રિકોણ TSUનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ QRUનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ PQTનું ક્ષેત્રફળ. ત્રણેયનો સરવાળો છે આપણે બાદ કરી દઈશું. સૌથી પહેલાં તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 400. તમે અહીંયા જોઈ શકો ચોરસનું ક્ષેત્રફળ છે 400 સેમી સ્ક્વેર. એમાંથી આપણે અહીંયા ત્રણેયનો સરવાળો બાદ કરીશું. પહેલું છે 50, બીજું 100 અને ત્રીજું પણ 100. તો 50 વત્તા 100 વત્તા 100, 400 એમના એમ જ બાદ બાકી અહીંયા 50 વત્તા 100 વત્તા 100, 100 ને 100, 250. તો હવે તમે બાદ બાકી કરો. 400માંથી 250 જાય તો કેટલા બાકી રહેશે તો કે 150 સેમી સ્ક્વેર. આટલું છે તમને છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 11. ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. અહીં AC બરાબર 22 સેમી, BM બરાબર 3 સેમી, DN બરાબર 3 સેમી અને BM લંબ AC તથા DN લંબ AC છે. હવે તમને અહીંયા આકૃતિ પણ બતાવેલી છે. તમને એવું કીધું છે કે અહીંયા ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. અહીંયા તમને માપ પણ આપી દીધું છે કે A થી C સુધીનું માપ છે 22 સેમી. એટલે આ તમને નીચેના ભાગનું માપ આપી દીધું છે. BM છે એ આ AC ને લંબ છે અને DN છે એ પણ લંબ છે, એટલે કે 90°નો ખૂણો બનાવે છે. તો હવે તમારે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમે કઈ રીતે શોધી શકો? વિચારો જોઈએ. તો કે તમારી પાસે અહીંયા બે ત્રિકોણ જોવા મળે છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC. હવે એનો નીચેનો ભાગ તમને આપી દીધો છે, બંનેનો 22 સેમી છે. હવે પાયો છે એ તમારી પાસે છે અને આ છે એ વેધ ગણાશે કારણ કે એ 90°નો ખૂણો બનાવે છે. એટલે વેધ અહીંયા પણ આ 90°નો ખૂણો બનાવે છે એટલે આ પણ વેધ થશે. તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંનેનું ક્ષેત્રફળ મેળવો અને બંનેનો તમે સરવાળો કરી દો એટલે આખા ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ તમને મળી જશે. તો આપણે શોધીએ સૌથી પહેલાં ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ, ત્યાર પછી ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ અને ત્યારબાદ એ બંનેનો આપણે સરવાળો કરી દઈશું. તો સૌથી પહેલાં અહીંયા લખીએ આપણે ત્રિકોણ ABC માટે તેનો પાયો છે એ કેટલો થશે તો કે પાયો બરાબર AC બરાબર 22 સેમી અને વેધ થશે તમારી પાસે BM બરાબર 3 સેમી. આ બંને માપ તમને મળી ગયા. હવે આપણે અહીંયા સૂત્ર લખીએ કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 એમના એમ જ ગુણ્યા પાયો છે એ 22 ગુણ્યા 3, 11 દુ 22 એટલે 11 ગુણ્યા 3, 11 તેરી 33 સેમી
સ્ક્વેર. આ છે તમારો જવાબ. ત્યાર પછી ત્રિકોણ, બીજું ત્રિકોણ છે એ જોઈએ. બીજા ત્રિકોણનું નામ છે ADC. માટે તેનો પાયો થશે AC 22 સેમી. 22 સેમી. ત્યાર પછી વેધ થશે DN, એ 3 સેમી છે. હવે આપણે તેનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 એમના એમ જ રહેશે, ગુણ્યા પાયો છે એ 22 ગુણ્યા વેધ છે એ 3. તો 2 ને 11 દુ 22, તો 11 ગુણ્યા 3 એટલે 33 સેમી સ્ક્વેર. આ છે એ બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્યારબાદ હજુ તમારે આખા ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધવું હોય તો સરવાળો કરીશું આપણે. તો અહીંયા લખીએ ચતુષ્કોણ ABCDનું કુલ ક્ષેત્રફળ બરાબર, તમારી પાસે છે પહેલાં ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ. ABCનું ક્ષેત્રફળ છે 33, તો 33 વત્તા અહીંયા બીજું છે એ પણ 33. તો 33 અને 33 સરવાળો કરો એટલે અહીંયા 66 આવશે. 66 સેમી સ્ક્વેર. આટલું છે તમને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું. તો આપણે અહીંયા છેલ્લે લખીએ, આમ આપેલ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ 66 સેમી સ્ક્વેર છે. તો અહીંયા તમારું આ ચેપ્ટર છે પૂર્ણ થાય છે. ત્યાર પછીનું નવું ચેપ્ટર છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.